વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે જ શહેરની ડ્રેનેજ વ્યવસ્થા અને પ્રી-મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલી ગઈ છે. દિવસભરના ઉકળાટ બાદ પડેલા વરસાદે ભલે ગરમીમાંથી રાહત અપાવી હોય, પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે. સિટી વિસ્તાર કોઠી, અલકાપુરી, ગોંત્રી, રાવપુરા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક માર્ગો પર તો ટ્રાફિક ધીમો પડી ગયો હતો, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે વરસાદ શરૂ થતાં જ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે, છતાં તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પર સવાલો ઊભા થયા છે. થોડા સમયના વરસાદમાં જ રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જતાં શહેરની ડ્રેનેજ વ્યવસ્થાની વાસ્તવિકતા સામે આવી છે. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને સલામતીના જોખમ વચ્ચે પસાર થવું પડ્યું હતું, જ્યારે રાહદારીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અનેક સ્થળોએ પાણી ભરાતા દૈનિક જીવન પ્રભાવિત થયું હતું. શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ પાણી ભરાવાની સમસ્યા ફરી સામે આવતા હવે લોકો તંત્ર પાસેથી કાયમી અને અસરકારક ઉકેલની માંગ કરી રહ્યા છે.